વાત કરવા માગું કે મિત્રો જે આપણી આઈડી હતી લાલો આહિર 1111 એ આઈડી મિત્રો ખજૂરે રિપોર્ટ મારી અને બંધ કરી દેવામાં આવી। તો નમસ્કાર મિત્રો અને સ્વાગત છે તમારા બધાનો ફરીથી આજના એક નવા વિડીયોમાં વાત કરવાની છે ભાઈ કે જે ખજૂરભાઈ અને લાલા આહિર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને લાલો આહિર છે તે એક પછી એક તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે કોલ રેકોર્ડિંગ છે જે ખજૂરભાઈના તે વાયરલ કરી રહ્યો છે પોતાની સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર લાલો આહિર 1111 ઉપર। તો એ આઈડીને આજે જે છે ખજૂરભાઈ દ્વારા બેન કરાવી દેવામાં આવી છે અને રિપોર્ટ મારી અને એને આઈડીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે આવું કહેવાનું છે લાલા આહિરનું। અને ખરેખર અત્યારે જોતાં એવું જ લાગે છે કે લાલા આહિરની જે આઈડી છે એ ખજૂરભાઈ દ્વારા જ બેન કરવામાં આવી હોય। એનું કારણ છે કે જો લાલા આહિર ખોટો હોય તો પછી એનો જવાબ દેવા માટે ખજૂરભાઈને મેદાને આવવાની જરૂર હતી, પણ ખજૂરભાઈ આખા વિવાદમાં ક્યાંય બોલી શક્યા નથી। એના ઉપરથી આપણે ખબર પડી શકે છે કે આ વાત સાચી હોય અને જેટલા પણ રેકોર્ડિંગ છે તે સાચા હોય। તો આ હું તમને સ્ક્રીન ઉપર બતાવું છું કે લાલા આહિરની જે આઈડી હતી જેમાં 62,000 જેટલા ફોલોવર હતા અને લગભગ 100ની આજુબાજુ વિડીયો મૂકેલા હતા। તો એ આઈડી છે એ અત્યારે લાલા આહિરની સસ્પેન્ડ થઈ ગઈ છે અને નવી આઈડી જે છે તે લાલા આહિરે બનાવી લીધી છે અને તે આઈડીનું નામ છે લાલો આહિર 5555 બરાબર। તો જે કોઈ પણ લોકો લાલા આહિરની આઈડીને ફોલો કરવા માગતા હોય તે લાલો આહિર 5555 કરી અને ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરી અને ફોલો કરી શકે છે। બાકી ખજૂરભાઈનું ખરેખર હવે આમાં આવી બન્યું હોય એવું લાગી રહ્યું છે અને લાલા આહિરની ક્યાંક ને ક્યાંક જીત થતી હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે જે પ્રમાણે લાલા આહિરે વિડીયો અને ઓડિયો જે છે એ ખજૂરભાઈના વાયરલ કર્યા તેમાં ક્યાંય પણ ખજૂરભાઈએ કોઈ જવાબ આપ્યો નથી અને આઈડી બેન કરાવીને આ ખોટું કામ કર્યું છે। લાઈક અને કોમેન્ટ કરી દેજો।